નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? પાઠ્યપુસ્તકમાં આપણે પહેલું યુનિટ કમ્પ્લીટલી પૂર્ણ કરેલું છે. એના ક્વેશ્ચન આન્સર છે એ તમારે તૈયાર કરવાના છે. આજે આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, યંત્ર માનવ, એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. બહુ સરસ પાઠ છે વિદ્યાર્થી મિત્રો. ટેકનોલોજીનો ઉપયોગ તો આપણે કરીએ છીએ, પણ એનો દુરુપયોગ છે આપણે ન કરવો જોઈએ, એવું આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે. રોબોટ એટલે કે યંત્ર માનવ આપણું કામ સરળ કરી દે છે, આપણું કામ ઇઝી કરી દે છે, એના માટે આપણે એનો ઉપયોગ હોય. પણ જ્યારે આપણે એને ખોટા કામ માટે એનો ઉપયોગ કરીએ ત્યારે એ આપણા માટે સારું નથી હોતું. એવો જ એક પાર્ટ છે અહીંયા, ધ હ્યુમન રોબોટ, માનવીય યંત્ર માનવ. એના વિશે આપણે ચર્ચા કરીએ. પ્રેમ ચોપડા નામનો એક વ્યક્તિ હોય છે જે રોબોટ પ્લાઝામાંથી એક સારો રોબોટ ખરીદે છે, જેનું નામ હોય છે રામસિંગ 070. એ રામસિંગ 070 છે એનું ઘરકામ કરે છે, બધું ચપટી ભરની અંદર ઘરકામ છે કરી નાખે છે. પછી પ્રેમ ચોપડા છે એને એવો વિચાર આવે છે કે આ રોબોટને ઘરકામ ઉપરાંત જો હું બીજા કામ માટે ઉપયોગમાં લઉં તો રોબોટ પાસે ચોરી કરાવડાવે છે, કિંમતી રત્નો ચોરાવડાવે છે, હાર ચોરાવડાવે છે, ઘણી બધી વસ્તુઓ ચોરાવ. અંતે આ રોબોટ છે એ સીસીટીવી કેમેરાની અંદર આવી જાય છે અને પોલીસ રોબોટની નહીં પણ એના માલિક પ્રેમ ચોપડાની ધરપકડ કરે છે. કેમ કે રોબોટ પોતે કામ ન કરતો, એને કોઈ પણ આદેશ આપવામાં આવ્યો હોય તે કામ કરતો હોય છે. આગળ જતા એ કેસ છે કોર્ટની અંદર ચાલે છે. રોબોટને પેલું જે કઠેરો હોય છે, કોર્ટ હોય છે, એની અંદર પેશ કરવામાં આવે છે. પછી ઘણી બધી બાબતો થાય છે. રોબોટ છે એ પોતાના સિદ્ધાંતો હોય છે, 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ, એનું પાલન કરે છે અને અંતે એવી અસમંજસભરી પરિસ્થિતિમાં રોબોટ મુકાઈ જતો હોય છે ત્યારે ખુદનો જ નાશ કરી દે છે. રોબોટ પોતે ડિફ્યુઝ થઈ જાય છે. એટલે કે આ ટેકનોલોજી છે, ઉપયોગ કરો સારી વાત છે, સદુપયોગ કરો સારી વાત છે, દુરુપયોગ કરવાથી છે એ કોઈને સારું થતું નથી. એવા પાઠમાંથી આપણને સંદેશો મળે છે. અને પ્રેમ ચોપડા છે એને અંતે ધરપકડ કરવામાં આવે છે અને પ્રેમ ચોપડાને જેલમાં પૂરી દેવામાં આવે છે. ગુનો પણ સાબિત થાય છે. હવે પાઠ આપણે શરૂ કરીએ. ધ હ્યુમન રોબોટ, પેજ નંબર 16, 16 પેજ નંબર. મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરું સાહેબ? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન. શોર્ટ એટલે ટૂંકો, પણ અહીંયા ટૂંકો નહીં, ઠીંગણો, ઠીંગણો. નેરો આઈડ, નેરો એટલે સાંકડું, પણ અહીંયા ઝીણી આંખો વાળો. આપણે જેમ આંખો ટૂંકી કરીને જોઈએ એમ ઝીણી આંખો વાળો સેલ્સમેન છે ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર જે સેલ્સમેન રહેલો છે એ સેલ્સમેને ઝીણી આંખોએ કીધું, સાહેબ હું તમારી મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપડાએ જવાબ આપ્યો, સારું. આઈ વિશ ટુ પરચેઝ ધ રોબોટ. મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. આઈ વિશ એટલે કે ઈચ્છા હોય, વિશ ટુ પરચેઝ ધ રોબોટ. પછી ડોટ 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 છે, એટલે કે હજુ તો પ્રેમ ચોપડા બોલતો હતો, બોલવાનું કામ શરૂ હતું, ત્યાં વચ્ચેથી સેલ્સમેન અટકાવી અને બોલે છે. શું કહે છે? ફોર હેલ્પ સર. મદદ માટે જોઈએ છે ને સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેન એનું જે વાક્ય હતું એ પૂરું કર્યું કે તમારે મદદ માટે, હેલ્પ માટે જોઈએ છે ને. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. સ્પેશિયાલિટી એટલે કે વિશિષ્ટ ઉત્પાદન છે. શેનું? વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ. અમે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન બાંધકામ, પ્લમ્બિંગ એટલે કે નળ ફિટિંગ, ક્લિનિંગ સફાઈ
એના માટે શું કરીએ છીએ? વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ. અમે કાર્યક્ષમ રોબોટ્સ છે એનું ઉત્પાદન કરીએ છીએ. કંપનીઝ, પછી પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ એટલે કે કાળજી રાખનાર, સંભાળ રાખનાર. જોજો પહેલેથી લઉં છું. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. અમે કાર્યક્ષમ રોબોટ છે એનું ઉત્પાદન કરીએ છીએ. પણ શેના માટે? કન્સ્ટ્રક્શન, બાંધકામ માટે, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ માટે, કંપનીઝ, કંપનીઓમાં, પ્લમ્બિંગ, નળ ફિટિંગ માટે, એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ, સફાઈ માટે અને કાળજી રાખનાર, આ બધા માટે. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. ફક્ત વિશિષ્ટ કામ કરવા માટે જ તેમની રચના કરવામાં આવી છે. ડિઝાઇન, રચના કરવામાં આવી છે, પણ સ્પેશિયલાઇઝ્ડ વર્ક, ખાસ કામ કરવા માટે, વિશિષ્ટ કામ કરવા માટે એની રચના, એનું સર્જન કરવામાં આવ્યું છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અને અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે. ફોર ધ હોમ એટલે ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે છે. હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. અગાઉથી રેકોર્ડેડ પ્રોગ્રામ હોય એ રીતે એ બોલ્યો. રેકોર્ડેડ એટલે કે પોતાનામાં કેસેટ ચાલેલો પ્રોગ્રામ હોય એમ એ બોલ્યો. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. એક વ્યાપારિક ફેશનમાં બોલ્યો. હા, મારે એવા જ રોબોટની જરૂરિયાત છે. પ્રેમ ચોપરા છે એ બોલ્યો, પણ કે બિઝનેસ લાઇક ફેશન, એક વ્યાપારિક ઢબમાં બોલ્યો. હા, મારે એવા જ રોબોટની જરૂરિયાત છે. પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને તમે આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. કે આ તરફ આવો. સેલ્સમેન ખૂબ જ પ્રકાશિત, ફ્લોરેન્સિટ લાઇટ ખૂબ જ પ્રકાશિત. રીચલી કાર્પેટેડ એટલે કે મોંઘા ગાલીચા પાથરેલો. જોજો, બ્રાઇટલી લીટ એટલે કે તેજસ્વી રીતે પ્રકાશિત, રીચલી કાર્પેટેડ મોંઘા ગાલીચા પાથરેલો, ગેલેરી ઇન્ટુ એ હ્યુજ ડોમ શેપ્ડ હોલ. એક ગેલેરીમાંથી, પરસાળમાંથી, હ્યુજ વિશાળ, ડોમ શેપ્ડ, ડોમ એટલે અર્ધચંદ્રાકાર, મોટો ગુંબજ આકારનો જે હોલ હતો એમાં એને લઈ ગયો. અને ફ્લોરેન્સિટ લાઇટથી આખો એ ગુંબજ ઝગમગતો હતો. ફરીથી કહું છું, સેલ્સમેન એને ક્યાં લઈ ગયો? બ્રાઇટલી લીટ એટલે કે ખૂબ જ પ્રકાશિત, રીચલી કાર્પેટેડ મોંઘી ગાલીચો પાથરેલી ગેલેરી હતી, એમાંથી હ્યુજ વિશાળ ડોમ શેપ્ડ અર્ધચંદ્રાકાર ગુંબજ આકારના હોલમાં લઈ ગયો. હોલ કેવો હતો? ગ્લોઈંગ વિથ ફ્લોરેન્સિટ લાઇટ. ફ્લોરેન્સિટ લાઇટથી ઝગમગતો આખો હોલ હતો, એમાં લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. રાઈટ કોર્નર, જમણા ખૂણામાં શું હતું? ચાંદી જેવા સફેદ, મેટાલિક સિલ્વર, ચાંદી જેવા સફેદ, બ્લુ ભૂરા અને ગ્રીન એટલે કે લીલા રોબોટ્સનો ઢગલો હતો જમણી બાજુ. બરાબર. Some were moving about as if practicing to walk. અમુક છે એ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એમ હલતા હતા. જે અમુક રોબોટ્સ છે ચાલવાનું શીખતા હોય એ રીતે ત્યાંથી હલતા હતા. About as if practicing to walk, while some stood still switched out of operation. અને અમુક છે એ ઉપયોગમાં ન હોવાથી સ્વિચ ઓફ હતા, અમુક સ્થિર ઊભા હતા. એમ અમુક રોબોટ છે હાલવાની પ્રેક્ટિસ કરતા હતા અને અમુક છે એ સ્વિચ ઓફ હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. પ્રેમ ચોપડાએ હોલના ઉંબરા ઉપર, થ્રેશોલ્ડ એટલે ઉંબરો, ઉંબરા ઉપર હજી પગ જેવો પગ મૂક્યો કે તરત જ એક રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. સ્વિફ્ટલી એટલે ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. પ્રેમ ચોપડા હજી તો એ હોલમાં ઉંબરા ઉપર પગ મૂક્યો ને ત્યાં એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને શું કીધું? ગુડ મોર્નિંગ સાહેબ, ગુડ ડે સાહેબ, સુપર રોબોટ પ્લાઝામાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત છે એ સફળ થશે. ધ મેટાલિક વોઇસ એટલે પોતાની
સફેદ ધાતુ જેવો અવાજમાં, મેટાલિક એટલે ધાતુમય અવાજમાં કીધું કે ગુડ મોર્નિંગ, ગુડ ડે સાહેબ, તમારો દિવસ શુભ રહે, અહીંયા તમારું સ્વાગત છે, તમારા એની મુલાકાત સફળ સાબિત થાય એમ એક રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ બોલ્યો. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવટ બેવિલ્ટેડ, થોડોક બેવિલ્ટેડ ડરી ગયો, એમ કે પોતે હાઈલો જતો હતો ને ડાયરેક્ટ કોક સામો એટલે થોડોક ડરી ગયો, પણ એ કીધું વાહ ઉત્તમ, બેસ્ટ, પ્રેમ ચોપડા બોલ્યો, થોડોક એવો ડરી ગયેલો હતો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. સેલ્સમેને પ્રાઉડ સ્માઇલ, ગૌરવભર્યું સ્મિત વેર્યું અને આઇસોલેટેડ, જુદો મૂકેલો એક રોબોટ, ભૂરો રોબોટ હતો, બ્લુ મેટાલિક બ્લુ રોબોટ હતો, એની તરફ આગળ વધ્યું. This one is perfectly programmed to function in the household. આ રોબોટ છે એ હાઉસ હોલ્ડ, ઘર કામ કરવા માટે પરફેક્ટલી પ્રોગ્રામ, પૂર્ણ રીતે એને એની અંદર પ્રોગ્રામ ફિટ કરવામાં આવેલ છે. દાખલા તરીકે ક્લિનિંગ, સફાઈ કરવી, એરેન્જિંગ, ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી કરિયાણું લેવા જવું, ટેન્ડિંગ ધ લોન, લોન એટલે ઘાસ નીંદવું, મેઇલિંગ લેટર્સ, પત્રો છે એ મેઇલ કરવા એટલે કે પોસ્ટ કરવા, પત્રો કોઈને મોકલવા માટે પોસ્ટ કરવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, ટીવી ઉપર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવી, એન્ડ સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ ન્યૂઝપેપર, વર્તમાન પત્રોમાંથી તમારા રસના જે ન્યૂઝ હોય છે, છાપા હોય છે, એ કલેક્ટ કરવા. બરાબર, આટલું કામ કરવાનું છે. The salesman paused for a breath and continued. શ્વાસ લેવા માટે સેલ્સમેન રોકાણો અને ફરી પાછું એને કન્ટિન્યુ કર્યું પોતાનું કામ. શું કહેતો હતો? All you need is the remote control monitor for command. માત્ર તમારે આદેશો આપવા માટે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂરિયાત રહી. એટલે કે આ રોબોટથી શું કામ કરે? સફાઈ કરે, ઘરની અંદર વસ્તુઓ ગોઠવવાનું કામ કરે, માર્કેટમાંથી કરિયાણું લઈ આવે, ટીવી ઉપર તમારા જે મનપસંદ પ્રોગ્રામો છે એની યાદી તૈયાર કરે, છાપામાંથી તમારા રસના ન્યૂઝપેપર છે અલગ તારવીને મૂકી દે, બધું કામ કરે. તમારે માત્ર શું છે? આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલની જરૂર રહી છે. યુ મીન એટલે તમે એમ કહો છો કે સિટિંગ એટ હોમ, ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ કીધું તો તમે એમ કહેવા માંગો છો હું ઘરે બેઠા બેઠા રોબોટને માર્કેટની અંદર ઓર્ડર આપી શકું, સુપર માર્કેટમાં ગયો તો ઘરે બેઠા બેઠા એને કહી શકું? તો સેલ્સમેન એનો જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. લિમિટેડ રેડિયસ, રેડિયસ એટલે ત્રિજ્યા. 1 કિલોમીટરની ત્રિજ્યામાં, તમે ગણિતની અંદર ત્રિજ્યા શીખી ગયા હશે, ફરતા વર્તુળની અંદર 1 કિલોમીટરના વર્તુળમાં એ કામ કરે છે. 1 કિલોમીટરની ત્રિજ્યામાં એ તમારું કામ કરી દેશે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. અને હા, સેલ્સમેને વધુમાં જણાવ્યું કે આનું નામ રામસિંગ 070 છે. આનું નામ શું છે? રામસિંગ 070 છે. પ્રેમ ચોપડા નોડેડ, નોડેડ એટલે માથું ધૂણાવવું. પ્રેમ ચોપડાએ માથું ધૂણાવ્યું. The salesman demonstrated the gait, grip movement and some programmed function. સેલ્સમેને ગેટ હલનચલન, ગ્રીપ પકડ અને મૂવમેન્ટ એટલે કે ચાલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા જે કાર્યો છે ચલાવીને બતાવ્યું, ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું. એમ ડેમોન્સ્ટ્રેટ એટલે કે જેવું છે એવું ગ્રાહકની સામે બતાવવું. સેલ્સમેને ગેટ, ગ્રીપ અને મૂવમેન્ટ, ગેટ એટલે કે હલનચલન, ગ્રીપ એટલે કોઈ વસ્તુ પકડવી અને મૂવમેન્ટ એટલે ચાલભાગ, એના અને અમુક ફંક્શનો છે એ એને બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. દરેક વસ્તુ, બધી જ વસ્તુ સારી રીતે કાર્યરત અને ફિક્સ ગોઠવેલી હતી. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને આ જે ડીલ થઈ બંને વચ્ચે, જે સોદો થયો, એનાથી પ્રેમ ચોપરા છે એ સેટિસ્ફાઈડ હતો, સંતુષ્ટ હતો, એવું લાગતું હતું. આઈ મસ્ટ ટેલ યુ, મારે એક વાત તો જણાવવી જ જોઈએ. કોણ? સેલ્સમેન કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, મારે એક વાત તમને જણાવવી જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ,
અને ડિસિપ્લિન ટુ એધરિંગ ઓફ રોબોટિક્સ. એટલે કે રોબોટિક્સ એટલે શું? યંત્ર માનવ બનાવવાનું જે વિજ્ઞાન છે એના ડિસિપ્લિન મુજબ. ડિસિપ્લિન એટલે કે એના નિયમો મુજબ. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગની રચનામાં 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ છે, અંદર બાંધેલા છે, ઇનબિલ્ટ છે. ક્યાં ક્યાં? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે એ માણસોને નુકસાની પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાને પણ નુકસાન નહીં થવા દે. આ 3 સિદ્ધાંતોનું રોબોટ પાલન કરશે. જોજો વિદ્યાર્થી મિત્રો, પહેલો સિદ્ધાંત શું છે? રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત શું છે? રોબોટ છે એ કોઈ માનવીને નુકસાન નહીં કરે. અને ત્રીજો સિદ્ધાંત છે, રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન થવા દેશે નહીં. સમજાણું? પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ. અને પહેલો જ સિદ્ધાંત પ્રેમ ચોપરાએ સાંભળ્યો ને એને ગમી ગયો. અરે વાહ, કાંઈ ન ઘટે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર 2. બીજા 2 પ્રિન્સિપલ્સ છે એને ધ્યાનમાં લીધા નહીં. હી નોટેડ ડિલાઇટેડલી. આનંદિતતાથી એણે માથું ધૂણાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. સેલ ડીડ વેચાણનો જે કરાર છે, દસ્તાવેજ છે, એના ઉપર સહી કરી અને રોબોટનો દુરુપયોગ પોતે નહીં કરે એનો કરાર હતો એના ઉપર પણ સાઇન કરી. નો મિસયુઝ ઓફ રોબોટ. રોબોટનો દુરુપયોગ પોતે નહીં કરે એના ઉપર પણ એને સાઇન કરી દીધી. ત્યારબાદ he had now got a servant and an accomplice. એક નોકર અને પોતાનો સાગરીત મિત્ર હવે એને મળી ગયો હતો. પ્રેમ ચોપરા, if Ramsing 070 my robot can shop from groceries, then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું પહેલા તો કે રામસિંગ 070 આ મારો રોબોટ છે, જો કરિયાણું ખરીદી શકતો હોય તો હીરા જેવી સારી વસ્તુઓ ન ખરીદી શકે. જોજો, એને મનમાં વિચાર આવ્યો કે જો એ કરિયાણું ખરીદીને લઈ આવતો હોય તો હીરા જેવી સારી વસ્તુઓ ખરીદી ન શકે? ચોક્કસથી ખરીદી શકે. ઇન ધ માર્કેટ એટલે કે બજારમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેર એ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. બજારમાં ભારે સામાન ઉપાડતા, બાઇંગ થિયેટર ટિકિટ્સ એટલે કે સિનેમાની ટિકિટો ખરીદતા, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ ગાડી સુધી કરિયાણું લઈને જતા રોબોટ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર, સ્ટ્રેન્જ અને રમૂજ પમાડે એવા નોકરો હતા. નોકરો તો માર્કેટની અંદર હતા. આ રોબોટ છે એ પોતાનું કામ કરતા, એ સામાન્ય હતું પણ છતાં વિચિત્ર લાગતું હતું અને એક રમૂજ પમાડે એવું લાગતું હતું. રામસિંગ 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ. અને રામસિંગ 070 છે એ ખૂબ જ કાર્યક્ષમ વ્યક્તિ હતો, કાર્યક્ષમ રોબોટ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into shopping trolley and paused for the next command. અતિશય ઝડપ, ટ્રીમન્ડસ સ્પીડ, અતિશય ઝડપ અને એક્યુરસી એટલે કે ચોકસાઈથી બધો જ સામાન એને ટ્રોલીમાં ભરી લીધો અને બીજો આદેશ મળે એની રાહ જોતો ઊભી ગયો. પ્રેમ ચોપરાએ જેવા આદેશ આપ્યો તો કરિયાણાનો એ લઈ અને ઊભી ગયો તરત જ. 2 kilograms of mangoes ripe and juicy commanded Prem Chopra from a distance. દૂરથી પ્રેમ ચોપરાએ કમાન્ડ આપ્યો કે 2 કિલો કેરી લઈ લે, પણ કેવી? પાકેલી અને રસવાળી. commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ કમાન્ડ કર્યો, આદેશ કર્યો કે 2 કિલો કેરી છે એ લઈ લે, પાકી અને રસદાર. In no time, Ramsing 070 had collected the best ones. થોડા જ સમયમાં, in no time, થોડા જ સમયમાં રામસિંગ 070 છે એણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેરીઓ એમાંથી પસંદ કરી લીધી.
પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન ધ કમાન્ડર. કમાન્ડર જે રિમોટ હતું એમાં પ્રેમ ચોપરા બોલ્યો કે રોકડનું જે કાઉન્ટર છે ત્યાં બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો એટલે કે તરત જ એણે બિલ ચૂકવી દીધું. બરાબર. પાઠ થોડોક મોટો છે, આપણે 3 ભાગમાં એને વિભાજિત કરીશું. પહેલું પેજ અહીંયા પૂરું થાય છે. આ પેજમાં આપણે જોયું પ્રેમ ચોપરાએ સુપર રોબોટ પ્લાઝામાંથી એક રોબોટ ખરીદે છે. રોબોટનું નામ હોય છે રામસિંગ 070. એ જુદા જુદા ફંક્શન્સ કામ કરવા માટે રેડી હોય છે. એની અંદર 3 પ્રિન્સિપલ ઇનબિલ્ટ હોય છે. પહેલો પ્રિન્સિપલ હતો રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજું, રોબોટ છે એ કોઈ માનવીને નુકસાન નહીં કરે. ત્રીજું, રોબોટ પોતાની જાતને પણ નુકસાન થવા નહીં દે. પ્રેમ ચોપરાએ સેલ ડ્રીડ અને નો મિસયુઝ ઓફ રોબોટ એના કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરી દીધી. ઘરે લઈ આવ્યો અને રોબોટ છે કામ કરવા માંડ્યો. પ્રેમ ચોપરાને મગજમાં એક વાત આવી કે જો કરિયાણું ખરીદી શકતો હોય આ રોબોટ તો એ હીરા મોતી ખરીદી શકે કે ન ખરીદી શકે, એવો વિચાર આવ્યો. પહેલો ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ અધૂરું છે, ત્યાંથી બીજા ભાગની અંદર જોઈશું. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વિદ્યાર્થી.